રાજકોટમાં બહુમાળી ભવન ખાતે લાંબી લાઈનો લાગી. જાતિના દાખલા કઢાવવા માટે અરજદારોની લાઈનો લાગેલી જોવા મળી. આરટીઈમાં ફોર્મ ભરવા જાતિના દાખલાની જરૂર પડતી હોય છે. શહેર અને ગ્રામ્યમાંથી આવતા અરજદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે. ડોક્યુમેન્ટ પૂરા હોવા છતાં પણ 3 ધક્કા ખાવા પડે છે. યોગ્ય વ્યવસ્થા ન હોવાના અરજદારોના આક્ષેપ છે. ત્યારે રાજકોટથી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, જાતિના દાખલા કઢાવવા માટે લાઈનો લાગી છે. આરટીઈમાં જાતિના દાખલા કઢાવવા માટે લાંબી લાઈનો છે તે લાગી જવું તમને સીધા જ દ્રશ્યો છે તે બતાવી રહ્યો છું કે લોકો સવારથી લાઈનમાં ઊભા છે અને હેરાન થઈ રહ્યા છે. બેન, શું કહેશો, ક્યારના લાઈનમાં ઊભા છો અને કઈ પ્રકારની હેરાનગતિ છે? અમે 10 વાગ્યાના લાઈનમાં ઊભા છે. વારો આવે તો એમ કે આ ડોક્યુમેન્ટ લાવો, ઓરિજિનલ લાવો. તો કાલે આવ્યો તો કાલે એવું જ કીધું ઓરિજિનલ, પાછું એમ કે આના ઓરિજિનલ લાવો. એકારે કઈ ન દે કે ઓરિજિનલ દરજ્જે. બહુ ખરાબ વ્યવસ્થા છે અને કોઈ પણ જાતનું આયોજન નથી. અને આ જાતિનો દાખલો કહે છે પણ લિવિંગ સર્ટિમાં જાતિ દર્શાવેલી હોય તો દાખલો શેના માટે કઢાવવો પડે? લિવિંગ સર્ટિમાં હરેકની લિવિંગ સર્ટિમાં જાતિ દર્શાવેલી હોય કે એનો જન્મના પ્રમાણપત્રમાં જાતિ દર્શાવેલી હોય તો આ શેના માટે કરવું પડે? જાતિના દાખલાનો પ્રોબ્લેમ. આ લોકો હતા કે જેઓએ સ્પષ્ટપણે પોતાની નારાજગી છે તે વ્યક્ત કરી રહી છે. 3 દિવસથી લોકો ધક્કા ખાઈ રહ્યા છે. સવારે 10 વાગ્યાથી લાઈનમાં ઉભા રહી જાય છે પરંતુ તેમનો વારો છે તે નથી આવતો. તેને લઈને લોકોમાં આક્રોશ છે તે જોવા મળી રહ્યો છે. જાતિના દાખલા કઢાવવા માટે આરટી હેઠળ જે જાતિનો દાખલો કઢાવવો છે તેને લઈને ભારે ભીડ છે તે જામી છે. ત્યારે કઈ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે તે જોવાનું રહ્યું. કેમેરામેન વિપુલ બોરીચા સાથે દિવ્યેશ જોશી, સંદેશ ન્યૂઝ, રાજકોટ.